નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 11 ફેબ્રુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. અત્યારે જ તમે શેર કરી દો તમારા જે તે મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એમની જોડે. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો બંધારણના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. ગુજરાતમાં પ્રથમવાર આઈવીએફ ટેકનોલોજીથી ગીર વાછરડીનો જન્મ કયા જિલ્લામાં થયો છે? તો જવાબ આવશે અમરેલી જિલ્લામાં. કઈ જગ્યાએ? અમરેલી જિલ્લામાં. તો ગુજરાતમાં પશુપાલન ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. અમરેલીના વરુડી ખાતે આવેલી ગુજરાત પશુધન વિકાસ બોર્ડ એની એમ્બ્રિયો ટ્રાન્સફર લેબોરેટરી એમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન પદ્ધતિ દ્વારા રાજ્યની પ્રથમ ગીર ઓલાદની વાછડીનો જન્મ થયો છે. સ્થળ છે વરુડી, અમરેલી. ફલન કરાયેલ ગર્ભને ગાયના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે આમાં. અને સરોગસી, આ પ્રયોગની વિશેષતા શું છે કે ગીર ઓલાદનો ગર્ભ કાંકરેજ ઓલાદની સેરોગેટ રેસિપિયન્ટ ગાયનો સ્થાપિત કરવામાં આવ્યો હતો, અને જે એના પરિણામ સ્વરૂપ જન્મેલી વાછરડી શુદ્ધ ગીર ઓલાદના લક્ષણો ધરાવે છે, જે દર્શાવે છે કે આ ટેકનોલોજી દ્વારા શ્રેષ્ઠ ઓલાદનું પશુધન ગમે તે ગાય દ્વારા મેળવી શકાય છે. ઓકે, આઈવીએફની વાત આવી, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. તમને ખબર હશે, આપણે અગાઉ ભણ્યા છીએ કે ગોવા છે ભારતનું પ્રથમ રાજ્ય છે જેમાં આઈવીએફ છે ફ્રી થઈ ગયું છે ટોટલી. અને આઈવીએફ માટેનો દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 11મી ફેબ્રુઆરી આ દિવસ મનાવવામાં આવે છે. તો 11મી ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાનમાં મહિલાઓ અને કન્યાઓના આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે, જે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં મહિલાઓનું અમૂલ્ય યોગદાનની પ્રશંસા કરવાનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. આ દિવસની ઉજવણીની જાહેરાત 2015માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા કરવામાં આવી હતી, અને એનો અમલ યુનેસ્કો અને યુએન વુમન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત સ્ટેમ આવા ક્ષેત્રોમાં લિંગ સમાનતા સ્થાપિત કરવાનો છે. છોકરીઓ પ્રત્યે સમાન પ્રવેશ, સંપૂર્ણ સહભાગિતા સુનિશ્ચિત કરવાનો છે. લિંગ સમાનતા એ યુનેસ્કોની વૈશ્વિક પ્રાથમિકતા હોવાથી આ પહેલ દ્વારા વિજ્ઞાન ક્ષેત્રે આવતા સામાજિક અને આર્થિક અવરોધો દૂર કરવાના પ્રયાસ કરવામાં આવે છે. વૈશ્વિક સંશોધન અને વિકાસમાં મહિલાઓનું યોગદાન અનિવાર્ય છે, અને આ દિવસ યુવા કન્યાઓને વિજ્ઞાનમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે જરૂરી પ્રોત્સાહન, સહાય અને નવી તકો પૂરી પાડે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ તમને ખ્યાલ હોય તો જણાવો. વિશ્વ યુનાની દિવસ એ પણ આજે છે. તો વિશ્વ યુનાની દિવસ દર વર્ષે 11 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે, જે મહાન યુનાની ચિકિત્સક અને શિક્ષણવિદ હકીમ અજમલ ખાન એમની જન્મ જયંતિની યાદમાં ઉજવાય છે. હકીમ અજમલ ખાનનો જન્મ 11 ફેબ્રુઆરી 1868ના રોજ થયો હતો. એમણે ભારતમાં યુનાની ચિકિત્સા પદ્ધતિના આધુનિકરણ અને પ્રસારમાં પાયાની ભૂમિકા ભજવી હતી. યુનાની દવા, જેને યુનાની તિબ અથવા અરબી દવા કહે છે, જેના મૂળ પ્રાચીન
ગ્રીક ફિલસૂફીમાં રહેલા છે. આ ચિકિત્સા પદ્ધતિ હિપોક્રેટ્સ અને ગેલન આવા વિદ્વાનોના સિદ્ધાંતો પર આધારિત છે. ભારત સરકાર એનું જે આયુષ મંત્રાલય છે એના દ્વારા 2016માં આ દિવસની ઉજવણી કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ એવો હતો કે લોકોમાં યુનાની દવાઓના ફાયદા વિશે જાગૃતિ લાવવાનો, જાહેર આરોગ્ય પ્રણાલીમાં એના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો. ઓકે, આયુષ મંત્રી કોણ છે? પ્રતાપરાવ જાધવ. દાણચોરી વિરોધી દિવસ પણ છે મિત્રો આજે 11 ફેબ્રુઆરી. તો દર વર્ષે 11 ફેબ્રુઆરીના રોજ દાણચોરી વિરોધી દિવસ એન્ટી સ્મગલિંગ ડે મનાવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે જાગૃતિ લાવવાનો છે. આ દિવસની શરૂઆત વર્ષ 2022માં ફિક્કી ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ, એક મહિનાનું ફૂલ ફોર્મ શું છે? ફિક્કી ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ઓકે, અને એની વિશેષ સમિતિ. ચલો, ફિક્કીના હાલના પ્રેસિડેન્ટ કોણ છે તમને ખબર હોય તમે જણાવો. 1927માં એની સ્થાપના થઈ હતી. તો ફિક્કીની વિશેષ સમિતિ છે કાસ્કેડ, એટલે કે કમિટી અગેન્સ્ટ સ્મગલિંગ એન્ડ કાઉન્ટરફિટિંગ એન્ટી એક્ટિવિટીઝ ડેસ્ટ્રોઈંગ ધ ઇકોનોમી, એના દ્વારા કરવામાં આવી હતી. હવે સ્મગલિંગ, દાણચોરી એટલે શું? તો આયાત જકાત અથવા તો કરવેરા એ ભરવાથી બચવા માટે માલ સામાનની જે ગેરકાયદેસર હેરાફેરી કરવામાં આવે છે, દેશની તિજોરીને આનાથી આર્થિક રીતે બહુ મોટું નુકસાન પહોંચાડે છે. દેશની તિજોરીને આર્થિક રીતે મોટું નુકસાન પહોંચાડે છે અને સાથે જ સ્થાનિક ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા પર અસર કરે છે. સામાન્ય રીતે જો સ્મગલિંગ શાની થતી હોય છે? દાણચોરી, સોનું, ડ્રગ્સ, સિગારેટ, લિકર, મોંઘી ઘડિયાળો, આવી બધી ચીજ વસ્તુઓ. આ દિવસ રાષ્ટ્રવ્યાપી સ્તરે દાણચોરી વિરોધી અભિયાન ચલાવીને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા અને ગેરકાયદેસર વેપારને અટકાવવા માટે પ્રેરિત કરે છે. માય ભારત બજેટ ક્વેસ્ટ 2026. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયે યુવાનોમાં આર્થિક સમજ વધારવા માટે માય ભારત બજેટ ક્વેસ્ટ 2026 શરૂ કરી છે. પ્રથમ તબક્કો 1 જોશો તો 3 થી 17 ફેબ્રુઆરી રાષ્ટ્રીય સ્તરની ઓનલાઈન ક્વિઝ myBharat.gov.in એની પર. સેકન્ડ નંબરનો તબક્કો 17 ફેબ્રુઆરીથી 3 માર્ચ રાજ્ય સ્તરે 8 થીમ પર નિબંધ સ્પર્ધા. ત્રીજો તબક્કો 12 માર્ચથી વિજેતા યુવાનોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સીધો સંવાદ. વય મર્યાદા 15થી લઈને 29 વર્ષની વય હોવી જોઈએ 1 ફેબ્રુઆરી 2026ના રોજ. ઉદ્દેશ શું છે? તો યુવાનોને કેન્દ્રીય બજેટ અને દેશના આર્થિક માળખાથી માહિતીગાર કરવા. ઓકે, યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અહીંયા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. બ્રાન્ડ ફાઇનાન્સ ગ્લોબલ હોસ્પિટલ રેન્કિંગ 2026, એમાં એમ્સ દિલ્હી છે એ કયા ક્રમે રહી છે? તો શું આવશે જવાબ? 6થા નંબર પર રહી છે. તો બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા જાહેર કરવામાં આવેલ ગ્લોબલ ટોપ 250 હોસ્પિટલ રેન્કિંગ 2026માં ભારતની 2 અગ્રણી હોસ્પિટલો એમણે વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યો છે. આ રેન્કિંગમાં દિલ્હીની જે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એ 6થા નંબર પર આવ્યું છે. ઐતિહાસિક સિદ્ધિ આપણે જોઈ લઈએ તો એમ્સ દિલ્હી અમેરિકાની જ્હોન હોપિંગ્સ અને બ્રિટનની ઓક્સફર્ડ હોસ્પિટલ જેવી સંસ્થાઓની યાદીમાં મજબૂત સ્થાન મેળવ્યું છે. જ્હોન હોપિંગ્સ નંબર 1 પર છે. ટાટા મેમોરિયલ સેન્ટર કેન્સરની સારવાર માટે વિશ્વવિખ્યાત મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલ પણ આ યાદીમાં 13મા નંબર પર છે. મૂલ્યાંકનના માપદંડો તો રેન્કિંગ બ્રાન્ડ વેલ્યુ, બ્રાન્ડ સ્ટ્રેન્થ, પેશન્ટ કેર પરસેપ્શન, વૈશ્વિક પ્રતિષ્ઠા આવા આધારો પર કરવામાં આવ્યું છે. એક સરકારી સંસ્થાનું ટોપ 10માં આવવું એ ભારતની જાહેર આરોગ્ય વ્યવસ્થા અને તબીબી સંશોધનની ગુણવત્તાનો પુરાવો છે. ઓકે, એમ્સની વાત કરીએ. એમ્સ દિલ્હી 1956માં એની સ્થાપના થઈ હતી અને ડૉક્ટર એમ શ્રીનિવાસ એના ડિરેક્ટર છે. તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા કે બ્રેન સ્ટ્રોક આવે છે ને એના માટે એમ્સ દિલ્હી એક સ્ટેન્ટ બનાવ્યું હતું. નામ તમને ખબર હોય તો જણાવો.
પંજાબની પ્રથમ ડોગ સેન્ચુરી કયા શહેરમાં શરૂ કરવામાં આવી છે? તો લુધિયાણામાં. તો પંજાબ સરકારે રખડતા કૂતરાઓની સમસ્યાના ઉકેલ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરતા લુધિયાણામાં રાજ્યની પ્રથમ ડોગ સેન્ચુરી શરૂ કરી છે. સ્થાનિક સ્વરાજ્ય મંત્રી સંજીવ અરોરાએ આ પાયલોટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. એકચ્યુઅલીમાં સ્થળ કયું છે? તો સેન્ચુરી લુધિયાણાના હેબોવાલ ડેરી કોમ્પ્લેક્સ છે ને ત્યાં બનાવવામાં આવી છે, જેમાં અંદાજે 500 કૂતરા રાખવાની ક્ષમતા છે. આનો ઉદ્દેશ એવો છે કે શહેરની અંદર જે રખડતા કૂતરા હોય, કૂતરા કરડવાના જે કેસો હોય એ ઘટાડવાનું, રખડતા કૂતરાને સુરક્ષિત આશ્રય આપવાનો, તબીબી સારવાર, યોગ્ય સંભાળ પૂરી પાડવી. આ સેન્ચુરી સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ કામ કરશે. આ એક પ્રાયોગિક પ્રોજેક્ટ છે જેની સફળતાના આધારે ભવિષ્યમાં સમગ્ર પંજાબમાં આવી અન્ય સેન્ચુરીઓ બનાવવામાં આવશે. તબીબી સુવિધા અહીંયા બીમાર અને ઇજાગ્રસ્ત કૂતરાઓની સારવાર માટે વેટરનરી ડોક્ટરની ટીમ તૈનાત રહેશે. વર્ગીકરણ: આક્રમક અને શાંત કૂતરાઓ માટે અલગ અલગ વિભાગો બનાવવામાં આવ્યા છે જેથી સુરક્ષા જળવાઈ રહે. નસબંધી કાર્યક્રમ: કૂતરાઓની સંખ્યા પર નિયંત્રણ લાવવા માટે અહીં મોટા પાયે નસબંધીની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. ઓકે, મને કહો ડોગ ડે ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટમાં લખો. તેલંગાણામાં વનસ્પતિની નવી પ્રજાતિની શોધ. ડિક્લિપ્ટેરા પખાલિયા જેનું નામ છે. તો બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા, બરાબર છે, 1890માં એની સ્થાપના થઈ. ક્યારે? 1890માં. હેડક્વાર્ટર ક્યાં છે તમારે કહેવાનું છે. એના વૈજ્ઞાનિકોએ તેલંગાણાના જે પાખલ વાઇલ્ડ લાઈફ સેન્ચુરીમાંથી ફૂલોની વનસ્પતિની એક નવી પ્રજાતિ શોધી છે જેને ડિક્લિપ્ટેરા પખાલિકા નામ આપવામાં આવ્યું છે. આ વનસ્પતિ પાખલ તળાવ નજીક પથરાળા વિસ્તારો અને ધોધ પાસે જોવા મળી છે. તે એકેન્થેન્સી પરિવારની વનસ્પતિ છે. વિશેષતા: તેના થડ પર વિશેષ રૂંવાટી અને કાંટાવાળા બીજ છે જે એને અન્ય પ્રજાતિઓથી અલગ પાડે છે. નામકરણ: તેનું નામ કાકતીય સમયના ઐતિહાસિક પાખલ તળાવ પરથી રાખવામાં આવ્યું છે. ઓકે, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. વર્ષ 2026માં ભારત અને અમેરિકા વચ્ચે જોઈન્ટ ટેકનિકલ ગ્રુપની કેટલામી બેઠક યોજાઈ? તો જવાબ આવશે 24મા નંબરની. તો નવી દિલ્હીમાં ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સહકાર વધારવા માટે ઇન્ડો US જોઈન્ટ ટેકનિકલ ગ્રુપ એની 24મા નંબરની બેઠક, બરાબર છે, જોઈન્ટ ટેકનિકલ ગ્રુપની. ઓકે, તો એનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકનો મુખ્ય ઉદ્દેશ હતો કે બંને દેશો વચ્ચે સંરક્ષણ, સંશોધન અને વિકાસ R&Dને મજબૂત કરવાનો. બેઠકના મુખ્ય આકર્ષણો: 2 દિવસીય પ્લેનરી મિટિંગનું આયોજન DRDO દ્વારા કરવામાં આવ્યું હતું. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 1 જાન્યુઆરી 1958માં. હેડક્વાર્ટર એનું નવી દિલ્હીમાં છે. બલશ્ય મૂલમ વિજ્ઞાનમ એનો મુદ્રાલેખ છે અને તમારે કહેવાનું છે એનો મુદ્રાલેખ, એના જે અધ્યક્ષ એમનું નામ. ICET પર ભાર. ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ડિફેન્સ ટેકનોલોજીના હેઠળ સહયોગને મજબૂત, વધુ ગાઢ બનાવવા માટે વિવિધ પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવી હતી. સહ-અધ્યક્ષ પદ. ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ DRDOના જે ડિરેક્ટર જનરલ ડોક્ટર ચંદ્રિકા કૌશિક, બરાબર છે, નેવલ એન્ડ મટીરિયલ માટેના. અમેરિકાનું નેતૃત્વ આસિસ્ટન્ટ સેક્રેટરી શ્રી માઇકલ ફ્રાન્સિસ ડોડ એના દ્વારા. ભાગીદારીની વાત કરીએ તો સંરક્ષણ પ્રયોગશાળાઓ, યુનિવર્સિટીઓ, ઉદ્યોગો વચ્ચે સહકારી સંશોધન વધારા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઓકે, પેન્નાયર નદી વિવાદ. સુપ્રીમ કોર્ટે ટ્રિબ્યુનલ રચવાનો આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે 2 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકારને તમિલનાડુ અને કર્ણાટક વચ્ચેના પેન્નાયર નદી છે એના જળ વિવાદ ઉકેલવા માટે 1 મહિનાની અંદર ટ્રિબ્યુનલ રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. વિવાદનું કારણ: કર્ણાટક દ્વારા પેન્નાયર નદી પર ચેકડેમ અને પાણી વાળવા માટે કરવામાં આવેલા બાંધકામ, એના સામે તમિલનાડુએ 2018માં અરજી કરી હતી. તમિલનાડુનો દાવો છે કે આનાથી ખેતી અને પીવાના પાણીની અછત સર્જાય છે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ V. અંજરિયા એમની બેઠક, એમણે જણાવ્યું
કે આંતરરાજ્ય નદી એ રાષ્ટ્રીય સંપત્તિ છે. કોઈ એક રાજ્ય એના પર એકતરફી નિયંત્રણ કરી શકે નહીં. કાયદે કે જોવે આ વિવાદનું નિવારણ ઇન્ટરસ્ટેટ રિવર વોટર ડિસ્પ્યુટ એક્ટ એના હેઠળ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આપણા જે CJI છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા 53મા નંબરના નામ શું છે? કમેન્ટમાં લખો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલા પ્રશ્ન, રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે છે? તો રાજ્યપાલ આવે તો 213, રાષ્ટ્રપતિ આવે તો 123. પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું સાધન મેળવવાનો સમાન હક રહે છે. આ બાબત ભારતના બંધારણના કયા આર્ટિકલમાં છે? 39A. ભારતના સંવિધાનમાં રાજ્યની વ્યાખ્યા કયા આર્ટિકલમાં આપવામાં આવી છે? 12માં. લોકસભાના એક પણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ. એટલા માટે જ કહેવાય છે ચૌધરી ચરણસિંહે પોતાના ચરણ કદી પણ લોકસભામાં મૂક્યા જ નહીં. 23 ડિસેમ્બર એમનો જન્મદિવસ છે, જે કિસાન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ ભારતમાં, અને કિસાન ઘાટ એમની સમાધિ. સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં. આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? 122. હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વથી પશ્ચિમ વહે છે? તો કઈ છે? તાપી. ગિફ્ટ સિટી કયા હેતુથી બનાવવામાં આવી છે? નાણાકીય સંસ્થાઓના કામકાજ માટે. ઇફકો ખાતરના કારખાના ગુજરાતમાં કયા સ્થળે છે? તો કલોલ છે અને કંડલા છે. ખડકના મુખ્ય કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. નીચેનામાંથી કોને તળાવ અથવા કૂવામાં મૂકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય? તો ગંબુશિયા ફિશ આવે છે, ગંબુશિયા માછલી. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ગાંધીનગર માટે PM બસ સેવા હેઠળ કુલ કેટલી બસોનો કરાર કરવામાં આવે છે? તો 100. ભારતીય રેલવે હાથીઓની સુરક્ષા માટે કયા પ્રકારની ટેકનોલોજી આધારિત સિસ્ટમ રજૂ કરી છે? AI અનેબલ્ડ ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ. હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે IVF ડે ક્યારે મનાવવામાં આવે છે? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ડે, તો 25મી જુલાઈના રોજ. સેકન્ડ નંબરનો પ્રશ્ન શું હતો? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? તો 8મી માર્ચ. ત્રીજો પ્રશ્ન શું હતો? તો ફિક્કી છે એના અધ્યક્ષનું નામ શું છે? પ્રેસિડેન્ટનું નામ શું છે? તો યાદ રાખજો, અનંત ગોયંકા. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? તો એમ્સ દિલ્હી દ્વારા સુપરનોવા, યાદ રાખજો, સુપરનોવા નામનું સ્ટેન્ટ બનાવવામાં આવ્યું હતું બ્રેન સ્ટ્રોક માટે. 5મા નંબરનો પ્રશ્ન શું હતો? કે BSI બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા છે, એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? કોલકાતામાં. 6 નંબરનો પ્રશ્ન હતો વિશ્વ ડોગ દિવસ, વિશ્વ વર્લ્ડ ડોગ ડે 26મી ઓગસ્ટ. 7મા નંબરનો પ્રશ્ન શું હતો? DRDOના અધ્યક્ષનું નામ શું છે? તો સમીર વી કામત. 8મા નંબરનો પ્રશ્ન આપણા ભારતના CJI 53મા નંબરના છે, એમનું નામ શું છે? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, તો જસ્ટિસ સૂર્યકાંત. શું છે? જસ્ટિસ સૂર્યકાંત છે. તો યાદ રાખજો મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાત સરકારની 18 સેવાઓ કઈ તારીખેથી સંપૂર્ણપણે ઓનલાઈન કરવામાં આવશે? ફેસલેસ. જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, ભારતે કોને હરાવીને સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન અંડર-19 વુમન્સ ચેમ્પિયનશિપ 2025 જીત્યું છે? તો મિત્રો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને પડવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને તમારા અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત,
જય જય ગરવી ગુજરાત.